ડિસેમ્બર 2024 દરમિયાન પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ ચોરી પકડવા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવેલ હતી, જેમાં કુલ 7,668 વીજ જોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી 28.97 કરોડના વીજ ચોરીના બિલ આપવામાં આવેલ છે. ગેરરીતિમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ, ટેરિફ ચેન્જ, લોડ વધારો વગેરે જોવા મળેલ હતી. પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી પકડવા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન ડિસેમ્બરમાં 7,768 કેસોમાં 28.97 કરોડની વીજ ચોરી પકડાઈ છે, જેમાં અમરેલીમાંથી 2.24 કરોડ, અંજારમાંથી 4.46 કરોડ, ભાવનગરમાંથી 4.80 કરોડ, ભુજમાંથી 1.34 કરોડ, બોટાદમાંથી 1.21 કરોડ, જામનગરમાંથી 4.78 કરોડ, જૂનાગઢમાંથી 1.05 કરોડ, મોરબીમાંથી 0.96 કરોડ, પોરબંદરમાંથી 1.87 કરોડ, રાજકોટ સિટીમાંથી 1.62 કરોડ, રાજકોટ રૂરલમાંથી 2.32 કરોડ અને ભાવનગરમાંથી 2.32 કરોડ એમ કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડાઈ હતી. જે અંતર્ગત અંજાર વર્તુળ કચેરી હેઠળના મામદ જાન મામદ જુણેજા ઔદ્યોગિક હેતુના સોલ્ટ વર્ક્સમાં મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા ₹96 લાખના અમરેલી વર્તુળ કચેરી હેઠળના અબસંગ ગામમાં મેળસીભાઈ શાર્દુલભાઈ વાઘ ઔદ્યોગિક હેતુના દૂધની ડેરીમાં મીટર ટેમ્પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા ₹38.56 લાખના જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર શહેરમાં ચેતરિયા પ્રવીણભાઈ કરસણભાઈ વાણિજ્ય હેતુના શૈક્ષણિક વર્ગોમાં ડાયરેક્ટ વીજ પોલમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા ₹28 લાખના ભાવનગર વર્તુળ કચેરી હેઠળના નાના અસરાળા ગામમાં મનુભાઈ દાનાભાઈ વાણિજ્ય હેતુના ઓઇલ મિલ અને વેલ્ડિંગ વર્ક્સમાં મીટરના સીલો ટેમ્પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા ₹27 લાખના અને નેસવડ ગામમાં અલ્પેશ દુલાભાઈ જાયાણી વાણિજ્ય હેતુના પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં મીટરના સીલો ટેમ્પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા ₹24.89 લાખના અને રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના રામપર બેટી ગામમાં પ્રભાતભાઈ રામભાઈ લોખીલ વાણિજ્ય હેતુના સેન્ટ વોશ પ્લાન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ માલુમ પડતા ₹21.50 લાખના વીજ ચોરીના બિલ આપવામાં આવ્યા છે. ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.